દેવ જીતાય પણ દેહ થોડા જીતાય. ભર જુવાની હોય ને ધણી મરી જાય ને પછી રંડા પોગાળવો આ જમાના હા. એ શરીરના બદલાતા આવેગો અને એની સાથે કોઈ 22 વર્ષની સ્ત્રી રંડાઈ હોય, એનો પતિ મરી ગયો હોય, વિધવા થઈ હોય અને પછી એને 15 વરહ સુધી એમના એકલા જીવવું કેટલું દોયલું હોય છે એક દીકરા ઉપર. એની વાર્તા મારે આજ પન્નાલાલ પટેલની નવલકથા કંકુ વિશે થોડી વાત કરવી હતી. એ ખુમાની વિધવા સ્ત્રીની વાત કરવી હતી, એ હીરાની માની વાત કરવી હતી, એ મલકચંદ શેઠના આપણી અત્યારની ભાષામાં કહીએ તો ક્રશની વાત કરવી હતી. તો એના માટે બહુ જબરજસ્ત ઇતિહાસ છે પન્નાલાલ પટેલનો. જ્યારે 1936-37 નો સમય ચાલતો તો એ વખતે પન્નાલાલ પટેલે એક નાનકડી ટૂંકી વાર્તા લખી કંકુ, અથવા તો કંકુની પગલી, આવી એક વાર્તા 1936-37 લખી. એ વખતે પ્રસ્થાન સામાયિક ચલાવતા હતા. હું એના ઇતિહાસથી જ આખી વાર્તાની શરૂઆત કરીશ. પ્રસ્થાન સામાયિક ચલાવતા હતા રાવી પાઠક, આપણે રામનારાયણ પાઠક, આપણે જેને સ્વેર વિહારી કહીએ, અજીત વિરેફ કહીએ છીએ, એના તંત્રી હતા. એટલે સુંદરમે કંકુની પગલી આ વાર્તા વાંચી એટલે સુંદરમે પન્નાલાલ પટેલને ટકોર કરી કે ભાઈ પ્રસ્થાન સામાયિક અત્યારે સારું ચાલે છે તો એમાં મોકલો તમે. પ્રસ્થાનમાં મોકલે એટલે રાવી પાઠકને પન્નાલાલ પટેલ સાથે શું વાંધો, એ તો એ બંનેનો જાતીય મામલો છે, પણ છતાં મળેલા જીવ વખતે પણ આવો જ જવાબ આપેલો અને કંકુ વખતે પણ રાવી પાઠકે પન્નાલાલ પટેલને આ જ જવાબ આપ્યો કે તમારા વિષયની નિર્બળતા છે, એટલે આ વાર્તા હું પ્રસ્થાન સામયિકમાં નહીં છાપી શકું. એટલે કંકુ ત્યાંથી પાછી આવી. પન્નાલાલ પટેલ થોડા નિરાશ થયા. પછી થોડો સમય થયો એટલે કકલભાઈ કોઠારી, આપણા ગુજરાતી સાહિત્યકાર, સારા એવા સાહિત્યકાર, જે પોતે નવ સૌરાષ્ટ્ર નામનું એક સામાયિક ચલાવતા હતા અને એમાં દિવાળીનો અંક છાપવાનો હતો. એ વખતે કંકુની પગલી વાર્તા પન્નાલાલ પટેલ પાસેથી કકલભાઈ કોઠારીએ માગી અને દિવાળી અંકમાં એ વાર્તા એવી તો સોળે કળાએ ખીલી, એવી તો લોકોને પસંદ આવી કે લોકો પન્નાલાલ પટેલ ઉપર ચિઠ્ઠીઓ લખતા હતા. અને એ વખતે પહેલી વખત પન્નાલાલ પટેલ જયારે લેખકની દુનિયામાં આગળ વધ્યા ત્યારે પહેલી વખત એમને 5 રૂપિયાનો માતબાર પુરસ્કાર એમને કંકુ માટે નવ સૌરાષ્ટ્ર સામાયિક તરફથી મળેલો. પછી આ વાતને વર્ષો વીતતા જાય છે. પન્નાલાલ પટેલ નવું સર્જન કરતા જાય છે, નવલકથાઓ પોતે લખતા જાય છે, મળેલા જીવ લખે છે, માનવીની ભવાઈ લખે છે. ધીમે ધીમે આ ઘટના પન્નાલાલ પટેલ આગળ વધતી જાય છે, પોતે લેખકની દુનિયામાં નામ થતું જાય છે. ત્યારે બીજી તરફ શું ઘટના ઘટે છે કે આપણો ગુજરાતી એક વ્યક્તિ કાંતિભાઈ રાઠોડ અમેરિકાની યુનિવર્સિટીમાં ફિલ્મ મેકિંગનો કોર્સ કરે છે અને ત્યાંથી ડિગ્રી મેળવે છે. એ ડિગ્રી મેળવીને ગુજરાત પરત ફરે છે કાંતિભાઈ રાઠોડ. કાંતિભાઈ રાઠોડને મનમાં એક તો ખ્યાલ છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોય ડિગ્રી લઈને જયારે પાછો ફરે ને ત્યારે એને જીવનમાં કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે, એમ થાય કે નહીં હું કંઈક સૌથી બેસ્ટ આપી દઉં એમ. તો કાંતિભાઈ કોઠારી પાસે નવી ફિલ્મ મેકિંગની ડિગ્રી હતી અને એમને એક ફિલ્મ બનાવી હતી ગુજરાતી. તો એમને વિચાર કર્યો અને પછી સીધા એ 35-36 વર્ષ પછી, એટલે કે 1968-69 નો સમથિંગ ટાઈમ છે, એ સમયે પન્નાલાલ પટેલને મળે છે. પન્નાલાલ પટેલને કહે છે કે મારે કંકુ જોઈએ છે તમારી ફિલ્મ માટે. પન્નાલાલ પટેલે કીધું કે ભાઈ તો 5-7 પેજની ટૂંકી વાર્તા છે, કઈ મોટી વાર્તા નથી, કે એને ગમે એમ કરો, એને મારે ફિલ્મના રૂપમાં જોઈએ છે. અને પન્નાલાલ પટેલ પહેલી વખત કોઈ ફિલ્મની પટકથા પોતાની ટૂંકી વાર્તામાંથી એ લખે છે અને એ ટૂંકી વાર્તા એમને એક નવલકથાના રૂપમાં ગુજરાતી સાહિત્યને મળી અને ફિલ્મ જોવા વાળા માટે એક કંકુ ફિલ્મ મળી. અને એ ફિલ્મ એવી ચાલી કે એને લગભગ રાષ્ટ્રપતિ એવોર્ડ, પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો કંકુ. આજે પણ યુટ્યુબ ઉપર બ્લેક એન્ડ વ્હાઇટમાં તમે જોવા મળશે. પછી જયારે શિકાગોમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેર થયો, જયારે આંતરરાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડ થયો, ત્યારે શિકાગોની અંદર ત્યાંની કંકુનો રોલ ભજવનાર પલ્લવી મહેતા, આપણી ગુજરાતી અભિનેત્રી, એને બેસ્ટ અભિનેત્રીનો, સારી અભિનેત્રીનો એવોર્ડ પણ કંકુ ફિલ્મને જ અપાયેલો છે. તો આ ફિલ્મ બની અને ફિલ્મમાંથી ગુજરાતી સાહિત્ય અને કંકુ એ સ્ક્રિપ્ટ ઉપરથી નવલકથા મળી. શું નવલકથા લખી છે, જેની ભાષા જે છે એમાં એક જે માદકતા છે એ એક અદ્ભુત છે. કંકુનો જે ખુમો છે એની સાથે લગ્ન થાય ત્યાંથી લઈ અને એનું રંડાયેલું જીવન જે ગાળે છે. અને ખરેખર જેને નવલકથા વાંચવી છે, પહેલા હું અગાઉ પણ ઘણી વખત કહી ચૂક્યો છું કે એને ટૂંકી વાર્તા ખાસ વાંચે. અને ખાસ હું તો કહું ન વાંચો તો પણ ચાલશે, નવલકથા વાંચો તમે છેક સુધી નહીં છો. હું એવું માનું છું કે મલકચંદ શેઠ જે છે
એ મલેકચંદ શેઠ એક જ કંકુને ક્રશ માને છે પોતાનો એવું નહીં. તમે જ્યારે કંકુને વાંચવાની ચાલુ કરશો અને કંકુનો પતિ ખુમાનું જ્યારે અવસાન થાય છે તે પછીનું કંકુનું જીવન છે અને પન્નાલાલ પટેલનું વર્ણન છે, એનું સૌંદર્યનું વર્ણન છે, એ વર્ણન તમે વાંચશો એટલે તમને પણ કંકુ ક્રશ લાગશે. મને લાગી હતી તો તમને પણ લાગશે. જ્યારે પન્નાલાલ પટેલના જ્યારે લખાણમાં ક્યાંક કોઈ પાડોશી, કોઈ એની સાથે કાળુ અથવા તો ભાથી, આ બધા એના ગામના પાત્રો છે, એ વાતો કરે ત્યારે સારું આપણને દાજ ચડે, ખારું કંકુ અરે આ કેમ વાત કરે છે. એટલી જબરજસ્ત લખાણ છે. અને ગ્રામીણ જીવન માટે પન્નાલાલ પટેલ 100% એક અદ્ભુત લેખક છે. ગ્રામીણ જીવન એના જેવું કદાચ મેઘાણી પણ ન લખીએ કે હું દાવા સાથે કહું છું. એક નાની નાની નિરીક્ષણ શક્તિથી નાની નાની વાતને અને સ્ત્રીના બદલાતા આવેગો, એના ભાવને જેને રજૂ કર્યા છે એ અદ્ભુત રજૂ કર્યા છે. અને જ્યારે 15 વર્ષ પોતાનો રંડાપો ગાળી, 15 વર્ષ પોતાનું વિધવા જીવન ગાળી અને પછી પોતાના દીકરો જે 6 મહિનાનો મૂકી અને ખુમો મરી ગયો હોય છે એના લગ્ન કરે છે, એનું જ્યારે વોરવા માટે મલેકચંદ શેઠની દુકાને જાય છે, એની ભૂલ થઈ જાય છે, એક નાનકડી ભૂલ, અને એ ઠોકર ખાઈ જાય. એમાંય ખરેખર પન્નાલાલ પટેલે મલેકચંદ શેઠને જરા પણ ખરાબ નથી ચિત્રો, જરા પણ ખરાબ નથી ચિત્રો. એ પણ એક ઠોકર ખાઈ જાય છે અને આ બાજુ કંકુ પણ ઠોકર ખાઈ જાય છે. અને એનો જે શું કહેવાય એને, જેને આપણે કહીએ ને કે એનો જે ખુલાસો થાય છે એ અદ્ભુત છે. કારણ કે જે સમયે હિરિયાના લગ્ન પૂરા થઈ જાય છે અને 4 મહિના વીતે છે ત્યારે કંકુને 4 મહિનાનો ગર્ભ હોય છે. અને પછી ગામની વાતો છે, પણ એને પન્નાલાલ પટેલે જે વાળી છે, જે લોકબોલીમાં જે ડાયલોગો આપ્યા છે એ અદ્ભુત ડાયલોગો આપ્યા છે. અને આ ડાયલોગો એક ગામડાનો લેખક જ આપી શકે. એટલે કંકુને હું વધુ પડતું તમને નહીં કહું, પણ તમારે એના માટે વાંચવી પડશે. અને હું તમને 100% કહું છું કે જ્યારે ભાથી, કાળુ, મલેકચંદ શેઠ આ બધા જયારે કંકુ સાથે વાત કરતા ત્યારે જે મને જે દાજ ચડી એ તમને 100% ચડશે ને ચડશે. આ જે કંકુ નવલકથા છે એ ખરેખર વાંચો. એને એન્ડ શું છે? હેપી એન્ડિંગ છે, પણ એન્ડ શું છે? કંકુ મલેકચંદ શેઠ પાસે જાય છે, કાળુ પાસે જાય છે, ભાથી પાસે જાય છે. એ હું તમને નહીં કહું, એ તમારે વાંચીને જાણવાનો છે. એટલે જ કહું છું કે લેખન, વાંચન જે છે એ તમારું એક માઇન્ડને આખું અલગ ડેવલપ કરે છે. આ કંકુ સાથેનો જે તમારી જે હું વાત કરું છું એમાં એક તમારું પોતાનું વ્યક્તિત્વ એક આખું અલગ બતાવશે. તમે તમારી જાતને પૂછજો કે હું કોણ છું. એટલા માટે કહું છું કે 100% કાયમ ને કાયમ વાંચતા રહો. ધન્યવાદ.